હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે લઈને આવી છું ગરમીમાં પીવા માટે ઠંડી ઠંડી લચ્છી। તો લચ્છી તો તમે લોકો ઘરે બનાવતા જ હશો, પણ આજે હું જે રીતે તમને બતાવવાની છું એ રીતે તમે લચ્છી બનાવીને પીજો। તમારે બહાર જવાની અને બહાર જઈને પીવાની જરૂર નહીં પડે, એ રીતની હું લચ્છીની આજે રેસીપી આપીશ તમને। તો ચલો આપણે આ લચ્છી કેવી રીતે બનાવવાની છે, એમાં ચોકલેટ અને આઈસ્ક્રીમ બંનેનો ઉપયોગ તો લચ્છી બનાવવા માટે દહીંનો આપણે ઉપયોગ કરીશું। તો આ દહીં મેં ઘરે જ જમાવ્યું છે અને બહુ ખાટા દહીંનો આપણે આમાં ઉપયોગ નથી કરવાનો। અને દહીં મેં કેવી રીતે જમાવ્યું છે એની જો તમારે એ વિડીયો જોવો હોય તો મેં મારા ચેનલમાં એ વિડીયો આગળ મૂકેલો જ છે, અને જોવો હોય તો આ ચેનલની નીચે ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક મૂકી દઈશ, તમે ડાયરેક્ટ ત્યાંથી જોઈ શકશો। તો આ દહીં બનાવી દીધું છે ઘરે। હવે દહીંને હું મિક્સરના જારમાં લઈ લઈશ। તમારે બ્લેન્ડરમાં બનાવવું હોય તો પણ થઈ જાય, તમારે એને ફેટવું હોય, બરાબર મિક્સ કરવું હોય, દહીંમાંથી લચ્છી બનાવવી હોય તો પણ આ મિક્સરના જારમાં તમે કરશો તો વ્યવસ્થિત સરસ ફેટાઈ જશે। તો મિક્સરના જારમાં હું લઈ લઈશ। અત્યારે હું 2 જણ પીવે એટલી લચ્છી બનાવી રહી છું। હવે અમે દહીં લીધું, હવે આમાં ઘરની ફ્રેશ દૂધમાંથી નીકળેલી મલાઈનો હું ઉપયોગ કરીશ। ફ્રેશ મલાઈ જ આપણે અહીંયા લેવાની છે। તો હું અહીંયા લગભગ 4 ચમચી ફ્રેશ મલાઈ અંદર દહીંની અંદર જ એડ કરી દઈશ। આઈસ ક્યુબ છે અંદર મેં નાખી છે, અને આ ખાંડ છે, ખાંડનો ઉપયોગ કરીશ। અહીંયા દળેલી ખાંડ નથી, અત્યારે આખી જ ખાંડ લઉં છું। એ અંદર 2 ચમચી જેટલી હું નાખી રહી છું। તમને જે પ્રમાણે ગળ્યું પસંદ હોય એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરી લેવાનો, અને થોડુંક ઠંડુ પાણી નાખવાનું અને મિક્સરમાં ક્રશ કરી લેવાનું। મિક્સરને ચાલુ બંધ કરીને આપણે આ લચ્છીને ક્રશ કરી લેવાની છે। તો બસ મેં રેડી કરી દીધી છે લચ્છીને। તો હવે હું એક વાસણમાં એને કાઢી લઈશ, હલાવીને વ્યવસ્થિત। અને હવે આમાં હું થોડી ફ્રેશ મલાઈ નાખીશ, 2 ચમચી જેટલી, ફરી હલાવી દઈશ, મિક્સ કરી દઈશ વ્યવસ્થિત। હવે આને ઢાંકીને 10 મિનિટ માટે હું ફ્રીજમાં મૂકી દઈશ। તો બસ 10 મિનિટ થઈ ગઈ હતી, તો હવે પીવા માટે રેડી છે લચ્છી આપણી। તો હું અહીંયા ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ લાવી છું, રેડીમેડ જ। જો આ રીતનો તમે કોઈ પણ આઈસ્ક્રીમ લાવી શકો છો। વેનીલા સાદો આઈસ્ક્રીમ લાવો હોય તો પણ લાવી શકો છો, ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ લાવો તો પણ લાવી શકો છો। જો આ ચોકલેટ સિરપ છે, આવા પાઉચ મળે જ છે બજારમાં, 10 રૂપિયાવાળું પાઉચ છે આ। તો આ રીતે ગ્લાસમાં પહેલાં આ રીતે ચોકલેટ સિરપ આપણે આ રીતે કાઢી લેવાની। તો બંને ગ્લાસમાં હું આ રીતે ડેકોરેટ કરી દઈશ આને વ્યવસ્થિત। તમે ચોકલેટ સિરપની જગ્યાએ જો કોઈ ગુલાબનું શરબત હોય, તમે એનો પણ ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। તમારી મનપસંદ કોઈ ફ્લેવર લઈ શકો છો। હવે એની ઉપર હું લચ્છી નાખીશ આ રીતે, થોડી લચ્છીને વ્યવસ્થિત હલાવીને નાખી દઉં। તો આપણે પૂરો ગ્લાસ નથી ભરવાનો, જો આ રીતે હાફ રાખવાનો છે। થોડીક એની ઉપર ફરી મલાઈ નાખીશું। તમે જો આ રીતે ના બનાવો તો ચોક્કસથી આ રીતે બનાવીને ટ્રાય કરજો પીવાનું। તમારે બિલકુલ બજારમાં જઈને પીવાની જરૂર નહીં પડે, સેમ બજારમાં પીતા હોય એવો ટેસ્ટ આવશે। હવે આ જે
ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ લાવી હતી, અંદર આ રીતે ઉપર મૂકી દઈશ. એટલે આ લચ્છીમાં તમને આઈસ્ક્રીમ અને ચોકલેટ બંનેનું ફ્લેવર આવશે. હવે આની ઉપર થોડીક ચોકલેટ સિરપ આપણે લગાવીશું, એટલે લચ્છીનો ટેસ્ટ એકદમ વધી જાય. આની ઉપર તમે થોડી તૂટી ફૂટી અને થોડું ડ્રાયફ્રૂટ જો તમારે નાખવું હોય તો નાખી શકો છો. મેં આ રીતે સિમ્પલ જ બનાવ્યું છે અત્યારે તો. બસ હવે આ ચમચીથી લચ્છીને પીવાની છે, જોડે જોડે આઈસ્ક્રીમ ખાવાનો છે. તો રેડી છે મારી ચોકલેટ આઈસ્ક્રીમ લચ્છી. તો જો તમે આ રીતે ના બનાવી તો ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને કહેજો કોમેન્ટમાં કે તમને કેવી લાગી. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.